श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिकाद यही रंग बीज। हृदय ताल विमल बोध पंच बाती जारी। तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल बोध बहे दीन राती। आरती रघुनाथ जी की जय पर भाती। कहे त कबीर समझ धीर ऐसे लो लाए। चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिका दय रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ। કૃષ્ણ જીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ। कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात। सगाने सहोदर मारे कृष्ण जी प्रात। कृष्ण जी मामो मार्यो मासी संहारी। પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહું તો પાપી। કૃષ્ણજી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી। કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી। દાસલડા બની રે હરિણી ભગતી જાણી। મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી। બોલી રે પરવાડન હરિને વેચવા ચાલી। 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માગાલી। સુંદર ચોલી અંગે પ્રેરી બ્રહે વ્યાકુલી। શેરીએ શેરીએ પોકારે કોયલ્યોને મોરારી। મટુકી ઉતારી માએ મોરલી વાગી। બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી। બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે। 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે। બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી। મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી। બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી। આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે। પલંગે આવીને બેઠા અમારી સાથે। પલંગ પાથરી આપું સુખિયા થાઓ। રસોઈની પજાવું હરિ તમો જમતા જાઓ। આલસડા મોડીને હરિ હિંડવા લાગ્યા। ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા। ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી। પૂડા પૂરી અતિ ગના માહે વેડમી ગલી। જ્ઞાન્યા મેં ગવરિતના તરતના તાવ્યા। નરસૈયાના સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા। આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે। આજ મારા નયના સફળ થયા। જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી। જેવું રે મનમાં હરું હતું તેવું નાથે કીધું।
પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ, તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજનારના, વાલો લાડ લડાવે, મારો વાલો જીવિહારી લાલ, તેને જાવા ન દીજે, હાથેથી હરિના મૂકીએ, અંતરગત લીજે, શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય, સ્વરપુરે સહુ સુંદરી, અતિ આનંદ થાય, ધન ધન રે જુમના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે રાસ, અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે, આજ મારા નયના સફળ થયા, વનનાથને નિરખી, વનચર વીરાવધામની, કોણ દેશથી આવ્યો, આરે મુદ્રિકા મારા નાથની, કહને ક્યાં થકી લાવ્યો, આરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા ન જડતી, તારે હાથે ક્યાંથી આવી, મુને ગમ નથી પડતી, સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત, જાર હોલાય મારા તન તની, કુશલ છે રઘુનાથ, કુડું રે કીધું મારા કંથજી, હરિએ હાથે ન માર્યા, કપૂર સોંપ્યું લઈ કાગણે, મારે વાલે વિસાર્યા, મારા નાથ નમેરા શું થયા, હૈરા કઠન જ કીધા, છતાં આપે સહુ દેખતા, મુખડે મુનિ વ્રત લીધા, જોગ લીધો બે બાંધવે, બેઠા આસન વારી, સીતા આપીને તાપસ થયા, ઉપવિત દીધા વારી, પંથ નિહાલી નેત્ર ગયા, હજુ પાર ન આવે, તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો ગાવે, વનચર વીરાવધામની, કોણ દેશથી આવ્યો, હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ, કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડું, સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ, એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ, આરે આવ્યા રોડા રામજી, દુઃખ લેવા તમારું, મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું, રામ લક્ષ્મણ બેહુ બંધવા, સમાચાર છે સારા, સતીતના દુઃખ સાંભળી, આવે આસુની ધારા, આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા, થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા, હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ, ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના છો રસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા, વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ, વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું, એ જસોદાના છઈએ,
ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ, વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ, અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે, આ અવસર છે હરિભજવાનો કહો કેમ રહીએ સૂઈ રે, નાના થકી મોઘેરા કીધા માટા મંગળ ગાય રે, કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વળી આવે રે, સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે, જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે, હરિને ભજીએ ભવજલ તરીએ નરહરિને નમીએ રે, લાડ કુડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે, હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે, દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોલી માય રે, કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે, પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે, આ અવસર છે હરિભજવાનો જોજો મન વિચારી રે, જે જન હરિનું સમરણ બોલ્યો જીતી બાજી હાર્યો રે, નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે, જમના શિર પર પગલું લઈને વેગે વૈકુંઠ જાશો રે, ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે, આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે, જાણતી તો જવાનો દેતી રહેતી મુકડું જોતી રે, પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે, શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિન્દુ જોતી રે, રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે, અમારા મોતી કાંગળિયારા તમારા મોતી ગોળ રે, ચાલો ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે, રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે, કૃષ્ણજીને એટલું કેજો મારે મંદિરે ના આવે રે, પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે, દીવાને અજવાડે બાઈ હું મરકડ હાર પર્વતી રે, નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે, રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે, આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે, સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ, જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ, મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માવને સૂતા જાગો નિતાર, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પર ભાત, જમુનાના તીર રળિયા મના આડસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ, દાતન આલો જસોદામાં વળી મારે થાય છે વાર, જમુનાના તીર રળિયા મના સોના જારી જમુના જલ ભરી આવેર દાતન સાર, દાતન આલુ દીનાનાથને મુખલુવા રૂમાલ, જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય, કર મે દોનીને ખભે દામનું જસોદા દોહવાને જાય, જમુનાના તીર રળિયા મના
વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા મહે સાકર સાર. જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાઢા થાય. રોટલી આલુ હરીના હાથમાં માહી માખન સાર. જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાંસ કી ચૌવા ચંદન સાર. ચોટી ગૂંથું દીનાનાથની વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના પૂરી તરુમ સુરની શીરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન. જમુનાના તીર રળિયા મના તરતના તાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર. ઉતારો હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ. જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત. લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયા મના માલન આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરને અંબોડે મોહી ગોકળની બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ. ગજવે ગાલો બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડા વલોવિયા આસી ઓદારી રાત. બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળીના ગનાથીઓ ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. કાલિંદીના જલ છે બિહામણા મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળીનાથ. નાગ ચડીને નાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લમતો ત્યારે કોણ હતું સાથ. બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મના જમુનાજીને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક.
વનમાં વગાડે રૂડી વાંસલળી, ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા. ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાયે નર ને નાથ. ભવસાગર ફેરો ટળે, ગાયે માધવ દાસ. જમુનાના તીર રળિયા મના, સાદ કરે જશોદા માવળી. સૂતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી. તમને આવડી શિયાળ, જમુનાના તીર રળિયા મના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો, રામ કબીર ઉચ્ચારો. ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલિત સંગને ટાળો. નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. જન આય મેરે પ્રાણ આધારા. 14 બંધુ જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો,
રવિવારની સભા આપણા આ ઈ પરથારા ઉપરથી બધા ભક્તો કીર્તનની રમઝટ જમાવશે. કહ્યું છે કે ભજન અને કીર્તન એ આપણા ધર્મનો મૂળ સિદ્ધાંત છે અને એના વડે જ નરસિંહ મહેતા અને મીરાબાઈ તરીકે હંમેશા એ ભજન જ કરતા હતા. કહ્યું છે કે કબીર સાહેબ એવું કહે છે, ગાય સે હરી ના મિલે, બિન ગાય તે દૂર. गाय से हरि ना मिले, बिन गाय ते दूर. जिन जिन गाया प्रेम सु, जिन जिन गाया प्रेम सु, ताके रहे हजूर. જેને પ્રેમથી પરબ્રહ્મને ગાયો છે તે હાજરા હજુર રહે છે. અને એ આપણા સદગુરુએ આપણને હંમેશા એક મંત્ર રૂપે, એક સિદ્ધાંત રૂપે આપણને આપેલું છે. ગોવિંદ કે ગુણ ગાવતા કબહુ ન કીજે લાજ. ગોવિંદ કે ગુણ ગાવતા કબહુ ન કીજે લાજ. यही पद्धति आगे मुक्ति, यही पद्धति आगे मुक्ति, एक पंथ दो काज. ગોવિંદના ગુણ ગાતા ગાતા આપણે એક પંથ દો કાજ થાય અને આપણને મુક્તિ મળે. આપણે અધ્યારુજીના કીર્તનમાં બી ખાંડનામાં ગઈએ છે, ગોવિંદ ગાતામાં કરશો કાંડ, ગોવિંદ ગાતામાં કરશો કાંડ, હાણ હોશે ગર્ભવાસની રહી. ભગવાનના ગુણ ગાવામાં ભજન ભક્તિ ઉત્તમ રીતે થાય છે અને તે આપણે હંમેશા કરતા રહીએ છીએ. આજે પ્રજાસત્તાક દિન છે, સર્વેને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ. અને તે સાથે આપણે આજના આ પ્રતિસાદનો આપણો જે સત્સંગનો આ લાવો લેવાનો છે તેમાં સૌથી પહેલા રામજી મોટાનો હાથ આપશે. મોટા આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. શ્રી ધામ પુણ્યાત સદગુરુ શ્રી અનંત શ્રી ભૂષિત મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ રામ કબીર નામદેવ કબીર સાહેબ ના ચરણ કમળમાં સાદર સભ રામ કબીર પદ્મનાભજી ભગવાન અધ્યારુજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સભ રામ કબીર સર્વે સંતો સદગુરુ સ્વામિનારાયણ સદગુરુ મહારાજોને પ્રેમપૂર્વક રામ કબીર ચિત્રપાણે રામ કબીર. આપણે સર્વે ભક્તો સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે સંતો ભક્તો પરમાત્માના ગુનાનો વાત ગઈ રહ્યા છે, ઉત્સાહિત થઈ રહ્યા છે, ઘણી આનંદની વાત છે અને આપણે એમાં વૃદ્ધિ કરીએ, વધારો કરીએ અને ઉત્સાહ વધારીએ. અને માટે સદગુરુએ કહ્યું છે કે જીવનજી મહારાજે આપણને એવો રસ્તો બતાવ્યો છે, ચોખ્ખો રસ્તો કહીને, સાફ રસ્તો કહીને બતાવી દીધો છે. કોઈ પણ કર્મકાંડ નહીં, અનન્ય ભક્તિ કરવાની નહીં, આનંદને માનવાના નહીં. ચાર પદાર્થ અનન્ય ભક્તિ, અન્ન ઉદક અનિલ ઘેર લેવા. જીવનજી મહારાજ કે છે અન્ન ઉદક પણ અનિલ ઘેર લેવા. એ કેટલી મોટી વાત કરી છે. જેવું અન્ન એવું મન, જેવો આચાર વિચાર તમે પાડશો તેવા વિચારો તમને આવશે. માટે આપણે શુદ્ધ વિચારો કરવા હોય, ભક્તિ કરવી હોય તો આપણે આચરણ પણ આપણે સુધારવું પડશે. માટે આપણે આચરણ સુધારીને આપણે આગળ વધીએ અને એના માટે ભક્તિભાવમાં વૃદ્ધિ કરીએ, પ્રેમરક્ષા ભક્તિમાં વૃદ્ધિ કરી અને આપણે ગુણાનુવાદ ભગવાનને કહીએ. એટલા માટે ભજન છે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
માતા જશોદા કુંવર કહા ઘેરે આવ્યા. જીની જીની ચોકલીઓને મોતી રે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ભાઈને ધનવંતો કીધો ભેગે કરી સરને લીધો જળમાં મારી તોરણ પરણ્યા પૂર્વ રૂપે ઘરની કી સગડી પૃથ્વી જીતી લીધી નાગ મિત્રે બંધન કરી ભારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. રૂપે દૈત્ય ભક્તજનો સોમરદાસી ચરણ રાખી વૈકુંઠ પામ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. નરસિંહ રૂપે નરસિંહ આપે તો નાવ સમાયો પ્રહલાદ ને પોતાના જાની માં ઉગાડ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. કાલા ને કુંભરણા કીધા વાડી નામાનંતા કીધા વામન જીવન રૂપ ધરીને બલિરાજ લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. પરશુરામે ફરસી ફેરથી સગરા સહસ્રાય અર્જુન તે માર્યો કામધેનુ વાર કીધો જયદેવ ને ઉગાડ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. સાત મેં તો સ્થાન કીધી સમુદ્ર પહાડ બાંધી અંત ઉપર લંક લગાડ્યો કોટો તો આયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. મહાદેવ ને હરને લીધા પરશુરામે ભરતી ફેરવ્યા. સાત મેં તો સ્થાન કીધી સમુદ્ર ઉપર પહાડ બાંધી લંકાનો કોઠો તોડ્યો રાજ આપી લંકા વાળી કૃષ્ણ ઘેરે આવ્યા. મહાદેવ ને તો સમુદ્ર ઉપર પહાડ બાંધી લંકાનો કોઠો તોડ્યો મહાદેવ ને દેવ ને સોના વાડી લાવ્યા રે ઉતારો શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. નવમે બુદ્ધ રૂપ ધરીને અજંપાના જાપ જપીને રે અહંકાર માં રચ્યા સૌ ભક્તો ને તાર્યા રે આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. દસ મેં તો દયા કીધી નામ કલંકી રૂપ ધરીને જગમાં જીતી આવ્યા રે નરસૈ મેં તે ગાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. જીની જીની ચોખડીઓને મોતી વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે ઉલામને સાંભળ્યા ઘેરે આવ્યા. જીની જીની ચોકડીઓને મોતી રે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. સરે સંતોરે પ્રેમપૂર્વક રામ કબીર
આપણને સંતો સદગુરુએ આપણને ભજન કીર્તન કરવા માટે કેટલા બધા ભજનો ઉદાહરણ પંચરત્નમાળામાં રત્નો ભરેલા છે. એ રત્નોને આપણે ઓળખીએ અને જાતે ઝવેરી બનીને જાતે આપણે પોતે જ કરવું પડશે. પોતે કર્યા સિવાય કોઈ કામ થાય નહીં. માટે સરે ભક્તો પ્રેમપૂર્વક પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ થઈ જઈએ અને આનંદમાં જીવનમાં કરીએ અને આપણું કલ્યાણ કરીએ. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ ગોવિંદ. રામ કવિ મોટા, આ આપણા ભગત સમાજની મૂડી આપણને કેટલું બધું વ્યાજ આપીને જાય છે અને એ આપણે સાચવતા સંસાર તરી જવાનો છે. એમણે કહ્યું કે શ્રી કૃષ્ણને તમારા મન મંદિરમાં પધરાવો અને કૃષ્ણને ભજતા પ્રભુની યાદ કરતા કરતા કેટલા ભક્તો તરી ગયા. એક પછી એક અવતારને યાદ કર્યા અને છેવટે સંસાર સાગરને પાર કરવા માટે કરવાનો એક સરળ રસ્તો એક જ કે હરિના ગુણ ગાઓ. આપણે આ નરસિંહ મહેતાનું પદ નાનપણથી ગાતા સાંભળતા આવ્યા છીએ અને તે ખરેખર આપણે જીવનમાં ઘણો બધો સંદેશ આપી જાય છે. સરસ રામજી મોટા. હવે સમીકલાબેન આવો અને પ્રસ્તુત કરો રામ કવિ હરિવર્ધનબેન. સર્વે સંતોને ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર. હું કબીર મર્મમાંથી એક ભજન બોલું છું. સાધુ પુરુષોનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. સાધુ પુરુષોનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. ભાગે મળ્યો ને મારા કર્મે જડ્યો છે. ભાગે મળ્યો ને મારા કર્મે જડ્યો છે. સાધુ પુરુષોનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. સાધુ પુરુષના દર્શન કરતા, સાધુ પુરુષના દર્શન કરતા ચડે છે ચોગનો રંગ. ભાઈ મને ભાગે મળ્યો છે. 68 તીરથ મારા સંતોને ચરણે, 68 તીરથ મારા સંતોને ચરણે, કોટી કાશી ને કોટી ગંગ. ભાઈ મને ભાગે જણ્યો છે. દુર્જન લોકોમાં સંગ ન કરીએ, દુર્જન લોકોનો સંગ ન કરીએ, પાડે ભજનમાં ભંગ. ભાઈ મને ભાગે મળ્યો છે. નિંદા કરનારા નરકે જાશે, નિંદા કરનારા નરકે જાશે, ભોગવશે થઈને બોરિંગ. ભાઈ મને ભાગે મળ્યો છે. રામદાસ કહે પ્રભુ સંત ચરણ રજ, રામદાસ કહે પ્રભુ સંત ચરણ રજ, ઉડી પડે મારે અંગ. ભાઈ મને ભાગે મળ્યો છે. સાધુ પુરુષોનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. રામ કબીર. સરસ સમીકલાબેન. હરિવર્ધનભાઈએ સાથ આપ્યો આપણને કે સાધુ પુરુષ જેને આપણા સદગુરુએ સંત તરીકે ગણાવ્યા છે
અને સાચા સંત મળી જાય એ જ આપણા ભાગ્ય. સાધુ પુરુષો સંગ કરવાથી, એમનો સત્સંગ કરવાથી આપણો ભવસાગર તરી જવાય. અને સાચા સંતના ચરણમાં ખરેખર આપણને પ્રભુનું સ્મરણ થાય, પ્રભુનું ચરણું મળે. અને એ જ આ કાવ્યનો, આ ભજનનો અર્થ છે. સરસ. ને હવે ગીતાબેન આવો અને સરસ તમારી પ્રસ્તુતિ કરો. મિસની માફક આવો. રામ કબીર. રામ કબીર. બધા સર્વ ગુરુજનોને ને ભક્તજનોને મારા રામ કબીર. અને 26મી જાન્યુઆરી આજે 26 જાન્યુઆરી છે એટલે હું જન્મભૂમિનું ગીત ગાઉં છું. જન્મભૂમિ મેરી પ્યારી જન્મભૂમિ. जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, जन्मभूमि मेरी प्यारी जन्मभूमि। नीलम का समा है, सोने की दरा है, नीलम का समा है, सोने की दरा है। चांदी की है नदियाँ, पवन संगीत भरा है। चांदी की है नदियाँ, पवन संगीत भरा है। यही है, यही है, यही है, यही है जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, जन्मभूमि मेरी प्यारी जन्मभूमि। ऊंचा सबसे ऊंचा ओ भाग्य हिमाला, ऊंचा है सबसे ऊंचा ओ भाग्य हिमाला, ऊंचा सबसे ऊंचा ओ भाग्य हिमाला। पहले पहल उतरा जहां अंबर से उजाला, पहले पहल उतरा जहां अंबर से उजाला। यही है, यही है, यही है, यही है जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, जन्मभूमि मेरी प्यारी जन्मभूमि। इज्जत से मात तेरी ए जान भी निसार, इज्जत से मात तेरी ए जान भी निसार। 100 बार हम मरेंगे जन्मे जहाँ एक बार, 100 बार हम मरेंगे जन्मे जहाँ एक बार। यही है, यही है, यही है, यही है जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, जन्मभूमि मेरी प्यारी जन्मभूमि, प्यारी जन्मभूमि,
प्यारी जन्मभूमि। राम कबीर। બહુ સરસ ગીતામાંથી આ બહુ ટાઈમે એક સરસ જન્મભૂમિની યાદ કરી. આપણી જન્મભૂમિ જે 75મો પ્રજાસત્તાક દિન ઉજવે છે એ ભારત ભૂમિને કેવી રીતે ભૂલાય? જે માટીની સુગંધથી આપણું અસ્તિત્વ આજે વિકાસ પામે છે. ભારત ભૂમિને યાદ કરીએ એટલે હિમાલયની પર્વતમાળાઓ યાદ આવે અને આ આપણને બર્ફીલો ઉજાસ આ કાવ્ય મારફતે તમે સરસ રીતે પ્રસરાવ્યો અને અમને ખરેખર જન્મભૂમિની યાદ આવી. સરસ. રામ રામ કબીર, રામ કબીર. હવે પુષ્પાબેન આવો અને તમારું ભજન સંભળાવો. રામ કબીર, પુષ્પાબેન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ओ मंगल भवन मंगलहारी, द्रवहु सुदशरथ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે. સ્વતંત્રતા. પરમાત્માએ દરેક જીવ માત્રને સ્વતંત્ર બનાયા છે. તેના આધારે તેનાથી સદભાવના, સદવિચારે, સદમાર્ગે અજ્ઞાનના ઘોર અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશમાં ચાલીને પરમાત્માના ચરણ સુધી પહોંચી શકાય છે. સંતો આજે પ્રજાસત્તાકની 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ તિરંગા, એમાં કેસરી રંગ ભગવા સૂચવે છે, સફેદ રંગ શાંતિનું સૂચન કરે છે અને લીલો રંગ હરિયાળીનું સૂચન કરે છે. અને તેમાં બ્લુ જે ચક્ર છે તે ધર્મનું પ્રતીક છે. માટે આપણે માતૃરૂપીને વંદન કરીએ, રાષ્ટ્રધ્વજને વંદન કરીએ, અખંડ પ્રણામ, અખંડ રામ કબીર કહીએ. રામ કબીર. વિશ્વ કરતા વિશ્વ હરતા નાથ પરમાનંદ, વાસુદેવ મુકુંદ કરુણા, કૃષ્ણ હરિ ગોવિંદ. વંદુ હું રાધિકરાની વ્રજારન વિહારિણી, જેની કૃપા વિના કોઈ જાને ના પ્રભુ કૃષ્ણને, જેની કૃપા વિના કોઈ જાને ના પ્રભુ કૃષ્ણને.
શ્રી જમુનાજીને તીરે મધુરી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી વેન વાગી. ગોપી સુતા છે મંદિર માહે કે જબ કીને જાગી. ગઢથી આલન ઉતરી ગોકુલથી આવ્યા કા. માર્ગમાં એકઠા થયા ગોપી આપને અમારા દાન રે. મધુરી રૂડી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. કેદીનો દાની થયો છે કંસ કેરો ચોર. માતા જસોદાને આસરે તમે નંદજીની ચાર્યા ડોર રે. હારે તમે નંદજીના ચાર્યા ડોર રે. મધુરી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. ચોર ચોર ગોપી શું કરે વસે ચડાવો વાળ. લવ લવ કરતી નીસરી ગોપી ખાસે મારી મોરલીનો માર રે. હારે ગોપી ખૈસ મારી મોરલીનો માર રે. મધુરી વેન વાગી રે. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. મોરલી તો પ્રભુ મરાય નહીં ને કપરું છે કંસનું રાજ. અમ પર હાથ ઉપાડશો તો પ્રભુ જાશે તમારી લાજ રે. હારે પ્રભુ જાશે તમારી લાજ રે. મધુરી રૂડી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. કંસ કંસ ગોપી શું કરે ક્યાં છે તારો કંસ. માસી પૂતનાના પાન સોસિયા તારા કંસને ખાડીશ વંશ રે. હારે તારા કંસનો કાઢીશ વંશ રે. મધુરી રૂડી વેન વાગી રે. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. વંશ તો કોઈ નાની સરે તમે કોના કાઢ્યા વંશ. આટલા બધા બળિયા હતા ત્યારે સિદ્ધને પહોંચી ગયા કાળ. અરે સિદ્ધને પડી ગયા કાળ રે. મધુરી રૂડી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. કાલિંદ્રીમાં હું પડ્યો જઈ બેઠો પાતાળ. શેષ નાગને નાથતા તેના મુખડાની લાગી જાલ રે. હારી તેના મુખડાની લાગી જાલ રે. મધુરી રૂડી વેન વાગી. શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી. રાધાને કાન એકઠા થયા
શ્રી જુમનાજીને તીરે વિવિધ રાસ લીલા રચી એ ગુણ ગાય નરસૈયો વીર રે હારે ગુણ ગાય નરસૈયો વીર રે મધુરી રૂડી બેન મારી શ્રી જુમનાજીને તીરે મધુરી રૂડી વેન વાગી ગોપી સૂતા છે મંદિર માહી કે જબકી ને જાગી. સર્વે સંતોને પ્રજાસત્તાક દિનની શુભકામના. પ્રેમપૂર્વક પ્રણામ. પ્રેમપૂર્વક રામ કબીર. સરસ પુષ્પાબેન. દીદી આઝાદી હमें बिना खड़क बिना घाव साबरमती के संत तूने कर दिया कमाल. ગાંધીજી આપણા પૂજ્ય બાપુ કહેવાયા, રાષ્ટ્રપતિ. એમને યાદ કર્યા. પ્રજાસત્તાક દિન એટલે યાદ તો કરવા જ પડે એમને. અને પછી આવ્યો કનૈયો. મધુરી મુરલી વગાડે શ્રી જમુનાજીને તીરે મધુરી રૂડી વેણ વાગે. રાધા અને કૃષ્ણ અને ગોપીઓ એમને યાદ કરીએ એટલે યમુનાનો આરો યાદ આવે આપણને. આ નરસિંહ મહેતાનું સરસ ભજન અને એ ગાતા ગાતા તલ્લીન થઈ જવાય એમ છે. સરસ પુષ્પાબેન. હવે મહેન્દ્રભાઈ, માઇક આવો. મહેન્દ્રભાઈ અને પ્રસ્તુતિ કરો. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને રામ કબીર. જીવનજી મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. સર્વ સ્વામી પરિવારને રામ કબીર. જીવ માત્રને રામ કબીર. છોડો કલ કી બાतें. કલ કી તમારે ગાઓ તો તમે ગાઓ. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखे उस मंजिल को जो छोड़ चुके हैं. चांद के दर पर जा पहुंचा है आज जमाना, नए जगत से हम भी नाता जोड़ चुके हैं. नया खून है नई उमंग, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. छोड़ो कल की बातें, नए दौर पुरानी, मिलकर नहीं कहानी. जागे हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. हमको कितने ताजमहल बनाने, कितने हैं अजंता हमको और सजाने. अभी पलटना है रुख कितने दरियाओं का, कितने पर्वत राहों से आज हटाने. नया खून है नई उमंग, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. बोलो जीवनजी महाराज ने राम कबीर. सर्व जीव मात्र ने राम कबीर. સરસ મહેન્દ્રભાઈ. અને તેમાંય તમારા આ લેકા હાથેનું આ ગાવાનું હોય તો એકદમ તલ્લીન થઈ જવાય. અને તે પાછું સ્વતંત્રતા દિવસ અને એમાં આપણા
આ જે યશસ્વી વડાપ્રધાન છે એ નયા ભારતની કહાની લખી રહ્યા છે. છોડો કલ કી બાત હે. આજે તો અદ્યતન ભારત તૈયાર થયું છે. સરસ. આ વિકાસના પદ પર ચાલેલો આપણો દેશ આપણા દેશનું ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરશે, જે ભવિષ્યમાં આપણે જોઈશું કે નહીં ખબર નહીં, પણ પુરાતન કાળનું જે હતું તે ફરીથી આપણને જોવા મળી રહ્યું છે. અને ખરેખર જાગૃત કરતા રહીને ભારતને આગળ લઈ ગયા. સરસ. હવે પ્રહલાદભાઈ, નર્મદાબેન, આવો અને તમારો પ્રતિસાદ આપો. રામકવિ. સર્વે સંતોને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર. ત્રિકમભાઈ વંદરાવન ભગત બુકમાંથી સિક્કો ધામ પુનિયાત યદુનાથ મહારાજે ગાંધીજીને પત્ર દ્વારા પૂછેલા પ્રશ્નો, હરિનામ અને મહાત્મા ગાંધીજી. ગાંધીજીએ કહ્યું ભાઈશ્રી. ગાંધીજીને ભાઈશ્રી કહીને એમને સેવાગ્રામ આશ્રમમાં હતા અમદાવાદમાં, તે વખતે આ પત્ર લખેલો એમને. યદુનાથ મહારાજે ગાંધીજીને લખેલો પત્ર. પ્રશ્ન 1, ભગવાનના નામથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે? ત્યારે ઉત્તર આપ્યો ગાંધીજીએ, જો તેવા હેતુથી લેવામાં આવે તો, નહીં તો કામના પ્રમાણે ફળ મળે. બીજો પ્રશ્ન, ભગવાનના નામથી કામ ક્રોધાદી વિકારો દૂર થાય છે? ત્યારે ગાંધીજીએ કીધું, જો તેવા હેતુથી લેવામાં આવે તો થાય છે. યદુનાથ મહારાજ, ભગવાનનો મનુષ્ય ક્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ, અર્થાત ક્યાં સુધી જપવું જોઈએ ભગવાનનું નામ? તો ગાંધીજીએ કીધું, અખંડ ભગવાનનું નામ લેવું જોઈએ. પ્રશ્ન, ભગવાનના નામ જપવા માટે કોઈ વિધિ છે? ગાંધીજીએ કીધું, ના, કોઈ વિધિ નહીં. પ્રશ્ન, ભગવાનના નામથી ભગવત દર્શન થાય છે? તો ગાંધીજીએ કીધું, જેવા હેતુથી લેવામાં આવે તેવા હેતુથી થાય છે. પ્રશ્ન, ભગવાનના નામ અંતિમ મરણ સમયે લેવાથી સદગતિ ભગવત પ્રાપ્તિ થાય છે? તો ગાંધીજીએ કહ્યું, નામ સાથે જેવી મતિ હોય તેવું ફળ મળે. ભગવાનના નામનો આપને થયેલો અનુભવ લખવા કૃપા કરશો. તો ગાંધીજીએ કીધું, મને પ્રસન્નતા અને આશ્વાસન મળે છે. ભગવાનના નામનો અનંત પૈકી આપને કયું નામ પ્રિય છે? તો ગાંધીજીએ કીધું, મને રામનું નામ લેવાની ટેવ છે. ભગવાનના નામની સાથે ધ્યાનની જરૂરિયાત ખરી કે નહીં? તો ખરી. ધ્યાનથી જરૂરિયાત હોય તો કેવા પ્રકારનું ને કેવી રીતે કરવું? તો જવાબ આપ્યો, આત્મ સ્વરૂપ ઈશ્વરનું અનુસંધાન કરવું. પ્રાર્થના કેવી રીતે કરવી? ભગવાનના અને પ્રાર્થના બેમાંથી કરનારને બીજાની જરૂરિયાત ખરી કે નહીં? તો ગાંધીજીએ કીધું, બંને એકબીજાને મદદગાર છે. જેમ આવડે તેમ કરવી, ન આવડે તો માત્ર નામ સ્મરણ તે જ પ્રાર્થના સમજવી. ભગવાનનું નામ એ જ પ્રાર્થના આપણે સમજવી. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમેપે નાથ લઈ જા. તુહીનું હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. સર્વે સંતોને રામ કબીર, જીવનજી મહારાજના રામ કબીર.
આપણા ભક્ત સમાજના તે સમયના આ ભક્તોનું જ્ઞાન જો અને એમને જે મેળવેલું છે, કઈ રીતે મેળવ્યું છે, જે સંત પુરુષ સાધુ પુરુષ કહેવાયા એવા ગાંધીજીને પણ એમને સંપર્ક કરી અને કંઈક મેળવવાનો પ્રયત્ન કરેલો. પ્રશ્નો કરીએ તો આપણને કંઈક આત્મદર્શન થાય. સેવાગ્રામ અમદાવાદ એમાં ગાંધીજી રહેતા હતા અને ત્યાં આપણા ભક્ત ત્રિકમભાઈ વૃંદાવન. તમે વિચાર કરો કે આ આપણી ધરોહર છે અને એ ધરોહર આપણને કેટલું બધું આપીને જાય છે. ભગવાનના નામથી ભક્તિ કે કોઈ પણ નામ સ્મરણની વિધિ, કોઈ વિધિ તમે જે હેતુથી તમે ભગવાનની ભક્તિ કરો કે નામ સ્મરણ કરો એ જ હેતુ તમને પ્રાપ્ત થાય. અને એ એમનું ગાંધીજીનું પ્રિય નામ શું હતું? તા કે રામનું નામ, પણ તેમાંય ધ્યાનથી લેવાનું. પછી આપણે રામનું નામ લેતા હોય અને બહાર આપણને બધા વિચારો આવતા હોય કે આપણે માયામાં ભરમેલા રહીએ તો એ નામ સફળ ન થાય. આત્મ સ્વરૂપનું દર્શન ત્યારે જ થાય જ્યારે તમે આ રીતે ધ્યાનથી ભજન કરતા રહો, અને એને જ પ્રભુના સાક્ષાત્કાર કહેવાય. બાકી જે દર્શન કે છે, દર્શનની વાતો ખાલી કહેવાની છે. દર્શન કરવું હોય તો તમારા આત્માને અંદરથી ઓળખવું પડે. સરસ. આ સંદેશ પ્રહલાદજી તમે અમને ઘણું બધું સમજાવ્યું અને એ ગ્રહણ કરવાની કોશિશ કરીએ તો જ આપણે કંઈક પ્રાપ્ત થયું ગણાય. હવે રંજનબેન આવો અને તમારું વક્તવ્ય આપો અને બધાને સંભળાવો. બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, હિત કૃપાને રામ કબીર. 26મી જાન્યુઆરી આપણા દેશનો એક યાદગાર દિવસ, જે શહીદોએ બલિદાન આપીને સતત આપણને આઝાદી અપાવી. સંતો એમને તન મન અને શરીર ધનની પરવા કર્યા વિના જે લડાઈ લડીને શહીદો અમર થઈ ગયા, તેમને સતત વંદન. આજે આપણો 76મો પ્રજાસત્તાક દિન છે, તો આપણે એક 1960નું એક સોંગ છે, એની ગામડાનું જીવન બતાવ્યું છે. ગામડામાં લોકો કેવું જીવન જીવે છે ને કેવો ભાવ રાખે છે, તો એ હું ગાઉં છું. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. महिमा जो हमारा होता है, वो जान से प्यारा होता है. ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. हम उस देश के वासी है. कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं, इंसान को कम पहचानते हैं. ये पूरब है, ये पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो. एक चीज यही जो रहती है, एक चीज यही जो रहती रे, हम उस देश के वासी है,
हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी है, हम उसके देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। सर्वे संतों ने राम कबीर, जन्मभूमि ने राम कबीर, कर्मभूमि ने राम कबीर। સરસ કુમુદબેન, તમે ગંગાજીની વાત કરી। जिस देश में गंगा बहती है उस देश के हम वासी हैं। ભારતને તો આપણે ભૂલાય જ નહીં। જે દેશમાં તે સમયમાં અને આજે પણ થોડે મેં ગુજારા હોતા है। આપણે જે કંઈ મળ્યું એનાથી સંતોષ માની અને ભારતની આ સનાતન સંસ્કૃતિ જીવી છે અને ટકાવી છે અને ફક્ત માનવને ઓળખવાની વાત છે। સૌ હળીમળીને પ્રેમથી રહીએ તો જીવન હંમેશા ઉજ્જવળ બને અને આજ આપણે આપણા જીવનમાં ઉતારતા રહીએ। સરસ કુમુદબેન, હવે સતીશભાઈ આવો અને સરસ શાસ્ત્રીય રાગમાં કંઈક સંભળાવો। રામ કબીર રામ કબીર। તો ભક્તજનોને રામ કબીર, સંતોને ગુરુજનોને પ્રણામ। આજે ભારતના 76માં પ્રજાસત્તાક દિન માટે આપ બધાને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। આપણે આઝાદ ભારતમાં આઝાદ સ્વતંત્ર નાગરિક તરીકે એક શ્વાસ રહી રહ્યા છે અને આપણી ઓળખ બતાવી રહ્યા છે। તેની પાછળ હજારો, લાખો અને કરોડો માણસની કુરબાની છે, શહીદોની કુરબાની છે, સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની છે કે જેમને આ લડત આપી અને આપણે આજે કહી રહ્યા છે કે અમે ગર્વથી કહી રહ્યા છે કે અમે ભારતીય છીએ। તો સૌ કરોડો દેશવાસીઓને પણ અભિનંદન પ્રજાસત્તાક દિનના। આ સાથે એક હું નાની વાત બતાવવા માંગુ છું કે અમારા કુટુંબનો, આપણને ખબર હશે કદાચ ભક્ત સમાજમાં, પણ ના પણ ખબર હોય તો અમારા કુટુંબનો એક બહુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો ફાળો છે। મારા દાદા નારાયણભાઈ માધવભાઈ ભક્ત 1920 વર્ષથી ગાંધીજી સાથે આઝાદીની લડાઈમાં જોડાયા હતા અને લગભગ 3 થી 4 વર્ષની જુદી જુદી જેલમાં પણ સજા ભોગી ચૂક્યા છે। 1921માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો, ત્યાંથી પકડાયા, ત્યાંથી જેલ થઈ। 1928માં બારડોલીના સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરભોણ આશ્રમમાં રહીને નાકર, એટલે કે ગવર્મેન્ટને ટેક્સ આપવાનો નહીં એ રીતે લડાઈ આપી। તેમાં બ્રિટિશ ગવર્મેન્ટે જમીન, ઘર બધું લઈ લીધું। એટલે અમારા દાદી બધા છોકરાઓને લઈને ગાયકવાડ સ્ટેટમાં જઈને રહ્યા, કારણ કે જમીન લઈ લીધી બ્રિટિશ ગવર્મેન્ટે અને ઘર પણ લઈ લીધું। એટલે સરદાર પટેલ, પછી મારી માં લક્ષ્મીબેન, મંજુલાબેન લક્ષ્મીબેન, અને મારી માસીને સાબરમતી આશ્રમમાં લઈ ગયા, ત્યાં જ તે ભણી અને ભણ્યા પછી ક્લાસિકલ મ્યુઝિકમાં ડિગ્રી લીધી અને ત્યાંથી નડિયાદ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં મ્યુઝિક ટીચર તરીકેની નોકરી શરૂ કરી। પરંતુ 1942માં ગાંધીજીએ ભારત છોડોનું આહવાન આપ્યું એટલે નોકરી છોડી અને ભારત છોડોના અભિયાનમાં લાગી ગઈ। તો 1942માં બારડોલીના ઝંડા સત્યાગ્રહની અંદર મારા દાદાને આગલે દિવસે પકડ્યા, તો બીજે દિવસે મારી માએ એની લીડરશિપ લીધી, તો બીજે દિવસે એમને પકડી અને રાતના સુરતની જેલમાં, સુરતમાં કોર્ટમાં, રાતના મિડનાઇટ કોર્ટમાં એ કર્યા। તો દાદાને 2.5 વર્ષની સજા મળી
અને મારી માને 6 મહિનાની સાબરમતી જેલમાં સજા મળી અને તેમણે એ પૂરી સજા સાબરમતી જેલમાં કાઢી. અને આપણાને કોઈ યાદ હોય તમને તો આપણા એક શિક્ષણ મંત્રી હતા ઇન્દુબેન ચિમનલાલ પટેલ, ચિમનલાલ શેઠ મિલ માલિકને છોકરી હતા. તે અને મારી માં એક જ જેલ સેલમાં રહ્યા અને મારા દાદા અને રવિશંકર મહારાજ 2.5 વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યા. તો સૌ શહીદોને ભક્તજનોને બધાને પ્રણામ, ખૂબ ખૂબ પ્રણામ. અને આ એક ગીત છે આજનું મારું, તો તે દેશભક્તિનું ગીત છે. प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, तुम में ही कोई गौतम होगा, तुम में ही कोई होगा गांधी, होगा गांधी, होगा गांधी। अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर झुका सकते नहीं। हमने सदियों से ये आजादी की नेमत पाई है, हमने ये नेमत पाई है। सैकड़ों कुर्बानियां देकर ये दौलत पाई है, हमने ये दौलत पाई है। मुस्कुरा कर खाई है सीनों में अपने गोलियां, इतने वीरानों से गुजरे हैं तो जन्नत पाई है। खाक में हम अपनी इज्जत को मिला सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। क्या चलेगी जुल्म की अहले वफा के सामने, अहले वफा के सामने। आ नहीं सकता कोई शोला हवा के सामने, शोला हवा के सामने। लाख फौजें लेके आए अमन का दुश्मन कोई, रुक नहीं सकता हमारी एकता के सामने। हम वो पत्थर है जिसे दुश्मन हिला सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं, सर झुका सकते नहीं। वक्त की आवाज के हम साथ चलते जाएंगे, हम साथ चलते जाएंगे। हर कदम पर जिंदगी का रुख बदलते जाएंगे, हम रुख बदलते जाएंगे। गर वतन में भी मिलेगा कोई गद्दारे वतन, अपनी ताकत से हम उनका सर कुचलते जाएंगे। एक धोखा खा चुके हैं और खा सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। जय हिंद, भारत माता की जय, वंदे मातरम। राम कबीर सदगुरु देव की जय। ધ્રુવભાઈ અવાજ નથી આવતો. ધ્રુવભાઈ અવાજ નથી આવતો. ધ્રુવભાઈ તમારો અવાજ નથી આવતો. સરસ સતીશભાઈ, આપણને આમ રૂવાડા ઉભા કરી દે એવું સંભળાયું. अपनी आजादी को हम
हर चीज मिटा सकते हैं, राम कबीर सर झुका सकते हैं, सर कटा सकते हैं, लेकिन सर झुका सकते आ नहीं. सकते हैं. આ આપણા ઉદા ભગત સમાજનો એક ભવ્ય વારસો આજે તમે ઉજાગર કર્યો. સ્વતંત્ર સંગ્રામમાં કેટલા આપણા જે ચળવળો થઈ અને એમાં જે કેટલા બધાએ કુરબાની આપી. એ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ એવા તો કેટલા આ અત્યારના આ રાજકારણના એમાં દબાઈ ગયા છે કે જેમને કોઈ ન્યાય મળ્યો નથી, કે કોઈ એમને જે જરૂરી હોય એટલું બી પ્રકાશ પામતા નથી. ધ્રુવભાઈ, હા. ધ્રુવભાઈ, એક વસ્તુ તમને કહું કે આપણા વડોદરા જિલ્લામાંથી ખાલી 2 જ મહિલા હતા કે જેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હોય ને જેલની સજા થઈ હોય. એક મારા મમ્મી અને બીજા એક અમારા ડભોઈના જ 2 મહિલા હતા અને આપણા ભક્ત સમાજમાંથી ખાલી એક જ. એટલે એક ગૌરવની વાત છે, એક બહુ ખૂબ સારી વાત છે કે જે એમની લડાઈ આપી હતી. અને 1990માં આપણા કલેક્ટરે એમનું ખાસ સન્માન કર્યું હતું બરોડામાં ગાંધીનગર ગૃહમાં. એ છેક 90 સુધી ના જાણવા મળ્યું, છેવટે કંઈક જાગૃત થયું, એ આપણા માટે ગર્વની બાબત છે. અને મંજુ માસીને તો હું પર્સનલી મળેલો છું, એમને જાઉં, એમની પાસે બેસું અને ખૂબ જાણેલું છે. અને એમને જે કહેલું એ આજે પણ યાદ છે. અને એ શબ્દો અત્યારે ખરેખર આપણને એમ શું કે જોશ લાવી દે એવા હોય. અને જ્યારે બી તોતર માતા જઉં ત્યારે બી એમની પાસે મળું. છેલ્લા ઘણી વખત હું મળેલો છું. પણ આ ઇતિહાસ આ જે મોટા ભાગના આજની પેઢીને તો ખબર જ નથી. અને એ આજે તમે આ આપણા પ્લેટફોર્મ પરથી જાગૃત કર્યો, ખરેખર અભિનંદન છે. અને આવું ને આવું જ આપણે અહીંયા મેળવતા રહીએ એવી આશા. સરસ, થેન્ક યુ વેરી મચ. રામ કબીર. હવે વાસુદેવભાઈ આવો અને તમારો પ્રતિસાદ આપો. તમારો હાથ છે. રામ કબીર. રામ કબીર અમેરિકામાં રહેતા સરસ ભક્તો પ્રજાસત્તાકને શુભકામનાઓ. હું એક ફિલ્મી ગત કરું છું, ભક્તિ ગીત છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. जहाँ दाल दाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ दाल दाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा,
वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ना कृष्णा कावेरी बहती जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत पिलवाए, ये अमृत पिलवाए। कहिए फल और सूरज उगाए, केसर कहीं तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। अलबेलों की इस धरती के त्योहार भी है अलबेले, कहीं दिवाली की जगमग है, होली के कई मेले। वही दीवारी की जगमग है, होली के कई मेले, होली के कई मेले। जहाँ राग रंग और हंसी खुशी का चारों ओर है घेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, किसी नगर में किसी द्वार पर कोई न लावा डाले, कोई न ताला डाले। और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ
सत्य अहिंसा और धर्म का पद पद लगता बेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। राम कबीर। રામ કવિ વાસુદેવભાઈ ભારતમાં રહીને ભારતની ગાથા સંભળાઈ તમે, અને કે છે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है ढेरा, वो भारत देश है मेरा। ભારત દેશની યશ ગાથા સાંભળીએ, અને તેમાંય આજે તો તમે ભગવાન મામાની યાદ દેવડાવી, એમનું હાર્મોનિયમ સાંભળતા હોય એવું મને લાગ્યું. સરસ. ભક્તો, સમય થોડો વધારે લીધો છે. હવે આજના સત્સંગને આપણે વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. ફરીથી આવતીકાલે સવારના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વેને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને બધા કબીર પ્રભાતના પ્રેમપૂર્વક રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.